હેલો વિદ્યાર્થી મિત્રો, સ્વાગત છે તમારું આપણી યુટ્યુબ ચેનલ એક્સેલન્સ ક્લાસીસમાં. આપણે ભણીએ છીએ ધોરણ 10 નું ગણિત અને ધોરણ 10 ના ગણિતની અંદર આપણે ભણીએ છીએ ચેપ્ટર નંબર 6 ત્રિકોણ, જેની અંદર આજે આપણે કુલ આઈએમપીઓ એક પ્રમેય ભણવાનું છે જેનું નામ છે પ્રમેય 6.1. અને આનીથી આગળ આપણે સ્વાધ્યાય 6.1 અને ચેપ્ટર 6 ની અંદર આવતી તમામ થિયરી છે તે આગળ બે ભાગમાં આપણે જોઈ ચૂક્યા છીએ. તો ચાલો આજે આપણે જોઈએ પ્રમેય 6.1 કે જે કઈ રીતે ઓળખાય છે તો કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયના નામથી ઓળખાય છે. અને આ પ્રમેયનું નામ આપણે ખાસ કરીને સાંભળ્યું હોય કેમ કે આ પ્રમેય બોર્ડમાં લગભગ પૂછાવાની શક્યતામાં જ હોય છે. અને આપણા ચેપ્ટર નંબર 6 ની અંદર બે જેવા પ્રમેય છે કે જે સાબિતી સાથે પરીક્ષામાં પૂછાઈ શકે. કયા કયા તો કે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય એટલે કે પ્રમેય 6.1 અને બીજો પ્રમેય 6.2 જેનું નામ છે સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેયનું પ્રતીક અથવા તો થેલ્સના પ્રમેયનું પ્રતિપ્રમેય. તો આ પ્રમેયને આપણે જોઈએ તો કઈ રીતે પૂછી શકે તો કે પહેલી રીત સમપ્રમાણતાના મૂળભૂત પ્રમેય લખો અને એને સાબિત કરો. અથવા બીજી રીતે એવી છે ડાયરેક્ટ તમને જે વૈજ્ઞાનિકે આનું શોધ કરી હતી, સાબિતી આપી હતી, એ વૈજ્ઞાનિકના નામથી પૂછાઈ શકે કે થેલ્સનો પ્રમેય લખો અને સાબિત કરો. અથવા ત્રીજી કઈ રીત છે તો કે ત્રીજું તમને તેનું વિધાન જ આપી દે એટલે કે તેમાં શું સાબિત કરવાનું છે અને શું વસ્તુ હોય છે એટલે કે એનું સ્ટેટમેન્ટ, એનું વિધાન. કઈ રીતે તો કે સાબિત કરો કે જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા એ બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુઓમાં છેદે તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો એટલે કે તેની પર જે બે બાજુઓ પર જે રેખાખંડો કપાય છે તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે. તે આપણે શું કરવાનું તો કે સાબિત કરવાનું. તો અહીં આપણે આકૃતિ દોરશું અને પછી તમને ખ્યાલ આવશે કે અહીં શું વસ્તુ સાબિત કરવાનું છે, કઈ વસ્તુ સમપ્રમાણમાં છે. તો પ્રમેયની શરૂઆત કરશું એટલે ક્યાંથી થશે તો કે સૌપ્રથમ આપણે આકૃતિ દોરવી પડશે. તો ચાલો આકૃતિ દોરી દઈએ. તો અહીં એક ત્રિકોણ લઈ લીધો છે. કઈ રીતે તો કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર રેખા લેવાની છે. તો અહીં ત્રિકોણ લઈ લીધો. હવે એની એક બાજુ દાખલા તરીકે હું આ નીચેની બાજુને સમાંતર એવી રેખા લઈ લઉં છું. તો દાખલા તરીકે આ એને સમાંતર રેખા છે. તો આ સમાંતર રેખા, હવે તે રેખા બાકીની બે બાજુઓને તો મેં એવી જ રીતે દોરી છે કે આને સમાંતર લીધી અને બાકીની બે બાજુઓને કેવી તો કે બે ભિન્ન બિંદુઓમાં છેદે છે. હવે તો તે બાજુઓ પર જે કપાતા રેખાખંડો છે તો જો એક રેખાખંડ આ, બીજો આ, એક બાજુ ઉપર બે રેખાખંડ અને બીજી બાજુ ઉપર બે, એક અને બે, આ બે રેખાખંડ કપાળો. તો કે આનો ગુણોત્તર અને આનો ગુણોત્તર બંને કેવા હશે એટલે કે બંનેના ગુણોત્તર એટલે કે બંનેના પ્રમાણ કેવા હશે? સમ એટલે કે સમાન. એનો મતલબ કે આયા જે નામ આપશું એના છેદમાં આયા આ ભાગ એટલે કે આ એટલા ભાગના છેદમાં એટલો ભાગ અને આ સાઈડ આ એટલા ભાગના છેદમાં આ એટલો ભાગ, એ બંને કેવા હશે તો કે સમાન હશે. ચાલો તો હવે અહીંયા આપણે નામ આપી દઈએ. તો નામ અહીં A B C. કયો ત્રિકોણ લઈ લીધો આપણે? ABC. હવે અહીં જો બે અલગ ભિન્ન બિંદુઓની વાત કરી છે તે અહીં આપણે દર્શાવી દઈએ તો કે આ એક બિંદુ અને આ બીજું. હવે અહીં વધારાનો જે ભાગ છે તેને આપણે મિટાવી દઈએ છીએ. તો અહીં આ રીતનું આપણે રાખીશું. હવે અહીં આ જે બે બિંદુ છે તેને આપણે નામ આપી દઈએ. અહીં નામ આપી દઈએ D અને અહીં નામ આપી દઈએ E. તો જો ત્રિકોણ તૈયાર થઈ ગયો ABC. એ ત્રિકોણની એક બાજુને સમાંતર એટલે કે જો BC ને સમાંતર રેખા કઈ દોરી મેં? DE. એ શું છે તો કે જે બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં, તો બાકીની બે બાજુ AB અને AC એને જો ભિન્ન બિંદુ D અને E માં છેદે. તો જો બાકીની હવે આગળ તો બાજુઓ પર જે કપાતા રેખાખંડો છે તે શું કરશે તો કે રેખાખંડો કયા કયા? AB BD AE EC. તે શું કરશે તો કે તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરશે. કઈ બાજુઓ તો કે આખી બાજુ અને આ આખી બાજુ એનું સમપ્રમાણમાં વિભાજન કરશે. કઈ રીતે તો કે AD છેદમાં BD AE છેદમાં EC. એ બંને કેવા હશે? સમ એટલે કે સમાન હશે. આગળ શબ્દ સમ વાપર્યો એટલે કે આપણે શું સમજવાનું? સમાન હશે એટલે કે આ બંનેનું પ્રમાણ છે એ કેવું છે? સમાન છે. એ વિભાજન કોણ કરે છે તો કે વિભાજન આ જે દોરેલી રેખા છે સમાંતર એ કરે છે. બરાબર.
હાલો હવે તો કે હવે આપણે આકૃતિ આવી ગઈ. આકૃતિ પછી શું હોય તો કે આકૃતિ પછી આપણે બધાને ખ્યાલ છે આકૃતિ પછી આવે આપણે પક્ષ. તો એ પક્ષ કઈ રીતે લખવાનો છે તો કે જો અહીં જોશો એટલે આ વિધાન જોશો તો વિધાનમાં તમને પક્ષ આપેલો જ છે. ક્યાં છે તો કે જો અહીંથી શરૂઆત કરો. જો ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે. એનો મતલબ કે અહીં આપણે આપી શું દીધું છે પક્ષ એટલે કે જે આપી દીધું હોય તે એટલે કે ત્રિકોણની કોઈ એક બાજુને સમાંતર દોરેલી રેખા આપી દીધી છે અને એ રેખા શું કરે છે તો કે બાકીની બે બાજુઓને ભિન્ન બિંદુમાં છેદે છે. આ એટલું આપણે આપી દીધું છે. આપી દીધું મતલબ કે પક્ષ. એના પછી તો તે બાજુઓ પર કપાતા રેખાખંડો તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે. તે આપણું શું થઈ જશે સાધ્ય થઈ જશે. શું તો કે રેખાખંડો છે એ સમપ્રમાણમાં વિભાજન કરે છે. તો હવે પેલા લખી દે પક્ષ. તો કે જો કોઈ ત્રિકોણ તો જો કોઈ ત્રિકોણ તો કે નામ લઈ લીધું છે આપણે ત્રિકોણનું અહીં આપી દીધા છે નામ તો કે ત્રિકોણ ABC ની બરાબર ને કોઈ એક બાજુને તો કોઈ એક બાજુનું કઈ બાજુને સમાંતર લીધી BC ને તો લખશું ત્રિકોણ ABC ની BC ને બાજુ BC ને વ્યવસ્થિત શબ્દ વાપરશું આપણે કે બાજુ BC ને કેવી દોરી છે તો કે સમાંતર દોરેલ રેખા સમાંતર દોરેલી રેખા ABC ની બાજુ ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર દોરેલી રેખા. અહીં સુધી આવી ગયું. બાકીની બે બાજુઓને તો આપણે એ શબ્દ વાપરશું બાકીની બે બાજુઓ કોણ છે તો બે બાજુઓના નામ લખી લઈએ કેમ કે આપણે બધા નામ આપી દીધા છે. તો કે બાકીની બે બાજુઓ AB AC તો કે AB અને AC ને કયા બિંદુમાં છેદે છે તો કે અનુક્રમે લખશું કેમ કે આપણે અહીં બંને ભેગું લખ્યું છે. તો અનુક્રમે કયા બિંદુમાં તો કે AB ને D. AB પેલું છે એટલે કે D અને AC ને કયા બિંદુમાં તો કે E બિંદુમાં શું કરે છે તો કે છેદે છે. હવે તો કે આ શું થઈ ગયું આપણો પક્ષ થઈ ગયો. તો હવે પક્ષ પછી આપણે શું કરીશું જો પક્ષ ફરી એકવાર તો કે ત્રિકોણ ABC ની બાજુ BC આ બાજુ BC ને સમાંતર દોરેલી રેખા સમાંતર દોરેલી આ રેખા શું કરે છે તો કે બાકીની બે બાજુ આ AB અને AC ને AB ને D માં અને AC ને E બિંદુમાં છેદે છે. તો આ આપણું પક્ષ તૈયાર થઈ ગયું. એના પછી આપણે હવે શું જોશે તો કે સાધ્ય એટલે કે શું સાબિત કરવાનું છે. અહીં લખી દે સાધ્ય. તો સાધ્ય અહીં શું છે તો ફરી એકવાર સમજાવી દઉં છું હમણાં પણ સમજાવેલું. જો બાજુઓ પર કપાતા રેખાખંડો કયા કયા રેખાખંડો કપાય છે તો કે અહીં AD અહીં BD અથવા તો DB કોઈ પણ નામ લઈ શકો. આ સાઈડ આવો એટલે AE અને CE અથવા EC બરાબર. તે બાજુઓનું સમપ્રમાણમાં વિભાજન કરે છે એટલે કે જે આખી બાજુ છે અને આ બાજુ છે એ બંને બાજુઓનું કેમાં સમપ્રમાણમાં એટલે કે એના પ્રમાણ લેવાના. પ્રમાણ કઈ રીતે તો કે AD છેદમાં BD અહીંથી AE છેદમાં CE ઈ કેવા છે સમ એટલે કે સમાન. બંનેનું પ્રમાણ કેવું છે સમાન. તો જો અહીં આવી રીતે લખશું AD ના છેદમાં અહીંથી BD બરાબર AE છેદમાં CE. તો અહીં છેદમાં શું લઈ લેશું CE. તો આ વસ્તુ આપણે શું કરવાની છે તો કે આ જે લખ્યું સાધ્ય તે આપણે સાબિત કરવાનું. હવે સાધ્ય આપણે લઈ લીધું છે. હવે શું કરશું તો કે હવે આપણે સાબિતી. તો લખી દઈએ કે સાબિતી કઈ રીતે લખશું. સૌપ્રથમ પોઈન્ટ આપી દઈએ સાબિતી. હવે આપણે ખ્યાલ છે કે જ્યારે સાબિતી કરવાની હોય ત્યારે જે આકૃતિ છે તે આકૃતિમાં સાબિતી થશે નહીં. કંઈક આપણે નવું એમાં ધારીને ઉમેરવું પડશે અથવા તો નવું કંઈક કરવું પડશે. તો જો અહીં શું કરવું છું તો કે જો આ D અને આ C બંનેને શું કર્યા તો કે જોડી દીધા. હજુ એક વસ્તુ B અને E શું કરી દીધા જોડી દીધા. તો અહીં બે વસ્તુ જોડી દીધી છે. એના પછી તો કે અહીં આપણે જે વસ્તુ સાબિત કરવાની છે આ વસ્તુ પૂરેપૂરી આપણે ત્રિકોણના ક્ષેત્રફળના આધારે કરીશું. તો ત્રિકોણના ક્ષેત્રફળના આધારે કરવું હોય તો અહીં આપણે ત્રિકોણનું સૂત્ર યાદ હોય ક્ષેત્રફળનું તો શું છે તો કે 1/2 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો
વેધ. તો અહીં પાયો તો આપણે મળી જશે પણ પાયા પરનો વેધ જે અહીં છે નહીં, તો એ પણ આપણે દોરવો પડશે. તો જો અહીં બે વેધ દોરી દઉં છું, એક ડી માંથી એસી ઉપર અને ઈ માંથી એ બી ઉપર. તો બે આવી રીતે તૂટક રેખાથી દોરું છું એટલે આપણે ખ્યાલ આવે. તો જો 90 ડિગ્રીનો ખૂણો એટલે વેધ બની જશે. બસ એવી જ રીતે અહીં ઈ માંથી એક દોરી દઉં છું, અહીં પણ આપણે 90 ડિગ્રીનો ખૂણો છે એવી રીતે દર્શાવી દઈશું. તો અહીં આપણા બે વેધ તૈયાર થઈ જાય છે. બે વેધને નામ આપી દઈએ, અહીં n અને અહીં m. તો en અને dm બે વેધ થઈ ગયા. તો હવે અહીં જે ફેરફાર આપણે કર્યો છે એ ફેરફાર અહીં આપણે સાબિતીમાં લખી દઈએ. હવે જે કર્યું હોય તે અહીં લખશું dc અને બીજું શું ફેરફાર કર્યો તો કે be ને આપણે જોડ્યા, એવું શબ્દ વાપરી શકીએ કે જોડી દીધા, દોર્યા, જોડ્યા, રસો બનાવો. રેડી? તો અહીં આપણે લખી દઈએ હવે dc અને be ને જોડ્યા. બરાબર? આગળ dc be. તો આટલી વસ્તુ થઈ ગઈ. હવે બીજું શું આપણે કર્યું તો કે en અને dm વેધ દોર્યા. તો વેધને આપણે કઈ રીતે દર્શાવીએ તો કે આપણે લખી શકીએ કે ab ઉપર en વેધ અને ac ઉપર dm વેધ દોર્યા. અથવા તો આપણે આવી રીતે લખી શકીએ, તથા કરીને વાત લખીએ આપણે કે en આ en લંબ એટલે શું થઈ જતું તો 90 ડિગ્રી ખૂણો એટલે 90 નો હોય, લંબ હોય એટલે આપણે શું કહીએ તો કે વેધ કહી શકીએ. તો કે en એ b ને લંબ છે અને બીજું તો કે બીજો dm કોને લંબ દોર્યો તો કે dm લંબ ac દોરો અથવા તો દોરી આપણે કોઈ પણ શબ્દ વાપરી શકીએ. તો અહીં લખી દો ac દોર્યા. હવે આપણે વાત થઈ ગઈ કે શું તો કે અહીં ત્રિકોણના ક્ષેત્રફળના આધારે મેળવવાનું છે. તો એકવાર આપણે ત્રિકોણના ક્ષેત્રફળનું સૂત્ર લખી દઈએ છીએ, પછી વારંવાર આપણે લખવાની જરૂર છે નહીં. તો ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર શું થાય તો કે ત્રિકોણના ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. તો આ સૂત્ર આપણે યાદ હોવું જોઈએ કે ત્રિકોણનું ક્ષેત્રફળ બરાબર 1/3 ગુણ્યા પાયો ગુણ્યા પાયા પરનો વેધ. હવે આપણે આગળ વધીએ. તો હવે આપણે મેઇન પોઈન્ટ છે કે શું કરવાનું છે. તો અહીં ક્ષેત્રફળ તો લેવાનું છે પણ કોનું લેવાનું છે. તો અહીં જો AD AE CE અને BD આ ચારે ચાર છે એ કોઈ ત્રિકોણની બાજુઓ છે કે જે અહીં આપણે ક્ષેત્રફળનો ઉપયોગ કરી અને આ ભાગ લાવવાનો છે. તો અહીં ગુણોત્તર લાવવાનો છે. તો કોઈ બે ત્રિકોણના આપણે ગુણોત્તર લેશું. તો અહીં બે ત્રિકોણના ગુણોત્તર લઈએ તો AD અને BD કયા ત્રિકોણમાં આવશે. તો અહીં જો AD કયા ત્રિકોણમાં હશે તો કે જો અહીં AD છે. તો આ એક ત્રિકોણ આપણે અહીં જોઈ શકીએ કે ADE. તો હું એક ત્રિકોણ તમને અહીં ખ્યાલ આવે એના માટે દોરી દઉં છું કે ADE. આની અંદર જો AD તો AD બાજુ આવી ગઈ, એના પછી અહીં AE તો આ સાઈડ AE બાજુ પણ આવી ગઈ. તો આ એકનો આપણે ઉપયોગ કરી શકીએ જેની અંદર વેધ બે છે EN અને DM. એના પછી જો બે થઈ ગયા BD અને CE. હવે બે તો BD આ રહ્યું અને CE. તો BD મેળવવું હોય તો જો અહીં આ ત્રિકોણનો ઉપયોગ કરી શકું DEB. તો આ ત્રિકોણનો ઉપયોગ કરી શકું કેમ તો કે એની ઉપર જે આ EN વેધ છે એ હું BD ઉપર પણ લઈ શકું કેમ કે તે આખી એક જ રેખા છે અને EN એને લંબ છે. તો અહીં પણ એને લંબ આપણે લઈ શકીએ. તો અહીં જો કઈ રીતનું ત્રિકોણ છે તો કે EN રેખા આવી રીતે BD અને EB ને જોડેલા તો DEB આ એક ત્રિકોણ લઈ શકીએ જેની અંદર કઈ બાજુ BD તો BD બાજુ આવી ગઈ. હવે CE તો એવી જ રીતે જો આ બાજુ લીધી છે તો આ બાજુ જોઈએ છે તો આ ત્રિકોણ લઈ શકું કયો DEC. કેમ તો કે જે CE છે એની ઉપર હું DM વેધ પણ
ધારી શકો કેમ કે આખા AC ઉપર એ લાગુ પડશે. તો અહીં આવી રીતે કંઈક છે, અહીં C, અહીં E, અહીં D. તો અહીં આ બે ત્રણ ત્રિકોણનો આપણે ઉપયોગ કરીશું. તો હવે આ ત્રણ ત્રિકોણનો ઉપયોગ કરીશું કઈ રીતે? તો સૌપ્રથમ આપણે આ ત્રિકોણ લઈ લઈએ જેની અંદર મારે શું જોઈએ છે? AD અને BD. તો AD મળી ગયો. હવે BD વાળો ત્રિકોણ આ અહીં છે. તો બંને ત્રિકોણનો આપણે લેવાનો શું છે? ગુણોત્તર. તો જો હું ફક્ત એટલું લખીશ કે ABC ના છેદમાં આ ત્રિકોણ આવી ગયો ADE લેવાનું છે આપણે. તો અહીં ADE ABC તો આખો ત્રિકોણ છે બરાબર. તો ADE તો પેલો ત્રિકોણ લીધો. હવે એના છેદમાં મારે BD જોઈએ તો BD વાળો આ ત્રિકોણ છે, અહીં સાઈડમાં લખી દીધો છે કે આપણે ભૂલ ન પડે. BDE તો લખી દઈએ હવે BDE. જો અહીં ઉપર ત્રણ શબ્દ A D ને E આ ત્રણ અક્ષર લખવાથી શું થશે? તો કે એનો મતલબ એવો થશે કે ADE એટલે અહીં આખું એવું બોલાય કે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ, અને છેદમાં BDE નો મતલબ પણ એવો થશે શું? તો કે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર 1/2. સૂત્ર આપણે એક વખત લખી નાખ્યું છે એટલે પછી લખવાની જરૂર છે નહીં. તો કે 1/2 શું આવે? પાયો. તો અહીં જો પાયો કોને લેશું? તો મારે AD ની જરૂર છે. તો હું અહીં AD લઈ શકું, DE લઈ શકું, AE પણ લઈ શકું, પણ મારે જરૂર કોની છે? AD. તો પાયા તરીકે હું કોને લઈશ? AD. તો જો પાયા તરીકે AD લઈશ તો AD ઉપર કયો વેધ છે? EN. તો અહીં ગુણાકારમાં વેધ કયો આવશે? EN. એના છેદમાં હવે તો કે BDE આ ત્રિકોણની વાત છે, મારે જરૂર કોની છે? તો કે જરૂર BD ની છે. તો આ BD લઉં છું તો કે આ 1/2 એમના એમ આવશે ગુણ્યા અહીં BD એના ગુણાકારમાં. તો આ BD ઉપર કયો વેધ લઈ શકું? તો જો AB ઉપર જે વેધ છે આખા ઉપર કયો? EN. એ હું કોની ઉપર લઈ શકું? BD ઉપર લઈ શકું. તો અહીં EN જ આવશે નીચે પણ વેધ તરીકે. હવે તો કે હવે તમે જો તો અહીં શું થશે? 1/2 કેન્સલ થશે. EN પણ કેન્સલ થશે. તો અહીં જો શું વધશે? તો કે આ એક ભાગ એમને ADE નું ક્ષેત્રફળ છેદમાં ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ બરાબર અહીં શું વધ્યું? AD ના છેદમાં BD. આપણો એક સાઈડનો ભાગ અહીંથી આવી ગયો છે AD ના છેદમાં BD. આને આપણે નામ આપી દઈશું સમીકરણ નંબર 1 અથવા તો પરિણામ નંબર 1. હવે તો કે હવે આપણે બીજું લેવાનું છે. તો કે જો બીજામાં આપણે જરૂર AE ની, તો AE ક્યાં છે? આ જ ત્રિકોણમાં છે. તો અહીં જે લીધો તો એ ત્રિકોણ લેશું ઉપર પણ ADE છેદમાં હવે CE ની. તો CE માટે આપણે આ ત્રિકોણ લીધો છે DEC બરાબર. તો CED એમ પણ આપણે કહી શકીએ. તો અહીં CED તો CED લખી દીધું આપણે. એટલે એનો મતલબ થશે કે CED નું ક્ષેત્રફળ ને ઉપર તો તમને ખ્યાલ હશે ત્રિકોણ ADE નું ક્ષેત્રફળ બરાબર 1/2 ગુણ્યા ADE માં. હવે પાયો તરીકે આપણે ઉપર AD લીધો તો હવે તો કે જો આ AD છેદમાં BD આપણે મળી ગયું. હવે આપણે જરૂર છે AE ના છેદમાં CE. તો હું AE જો અહીં AE કોને લઈશ? પાયા તરીકે AE. તો AE ને પાયા તરીકે લઉં તો A થી E પાયો. તો એ પાયા ઉપર વેધ કોણ છે? તો કે D થી M એટલે કે DM. તો આપણે વેધ અહીં કોને લેશું? D અને M ને છેદમાં 1/2 એમનું એમ રહેશે આપણે સૂત્ર મુજબ ગુણ્યા પાયો. તો CED જરૂર મારે કોની છે? CE ની. તો અહીં જો CE પાયો કોને લઈ લઈશ? CE ને. તો CE પાયો આપણે ત્રણમાંથી કોઈ પણ લઈ શકીએ, પણ અહીં આપણે જેની જરૂર છે તેને જ લેશું. તો CE લીધું. હવે જો CE તો આ CE કોનામાં આવે છે? તો કે AC ઉપર. AC ઉપર જે વેધ છે DM તે જ વેધ લેશું આપણે. તો કે DM અહીં શું આવી જશે? વેધ તરીકે આવી જશે. હવે તો કે હવે જો શું કેન્સલ થશે? 1/2 DM શું બાકી રહેશે? AE ના છેદમાં CE ના આગળથી આ ભાગ. તો બરાબર ADE ના છેદમાં
CED બરાબર શું વધે છે તો કે AE ના છેદમાં CE તો કે AE ના છેદમાં CE આ નંબર આપી દેવાના 2 પરિણામ નંબર 2 અથવા સમીકરણ નંબર 2 એમ પણ આપણે કહી શકીએ. તો જો અહીં એક વસ્તુ સમજવાની છે કે ADE નું ક્ષેત્રફળ અને અહીં પણ ADE નું ક્ષેત્રફળ એટલે કે આ ઉપરનો ભાગ અહીં કેવો હશે તો કે સમાન હશે. જો ઉપરનો ભાગ સમાન હોય તો આ ભાગ અને આ ભાગ ઉપરનો કેવો હશે એ પણ સમાન હશે. હવે આપણે તો કે અહીં આ બંને ભાગને સમાન કરવાના છે કેમ આપણું સાધ્ય છે તો એ સાધ્ય આ બંને ભાગને સમાન કરવાનું. જો ઉપરનો ભાગ સમાન થઈ ગયો તો હવે સમાન શું કરવાનું BD બરાબર CE સમાન કરવાનું છે. તો અહીં આ સાઈડમાં હું જો CED અને BDE એ બંને ત્રિકોણનું ક્ષેત્રફળ સમાન છે એવું કંઈક બતાવી દઉં તો આખો ભાગ સમાન થઈ જાય બંને સાઈડનો. તો જો આ ભાગ બંને સમાન હોય તો પછી આ ભાગ પણ બંને સમાન હોવો જ જોઈએ. તો હવે એવું થઈ શકે તો કે હા. કેમ તો કે આપણે 9મા ધોરણમાં એક વસ્તુ ભણ્યા હતા શું તો કે કોઈ જો બે સમાંતર રેખાઓ હોય અહીં બે સમાંતર રેખાઓ છે તો કે હા જો એક બાજુની સમાંતર દોરેલી રેખા તો એક બાજુ BC અને સમાંતર દોરેલી રેખા કઈ છે DE. તો જો આ બે બાજુઓ સમાંતર છે તો કે આ બે સમાંતર દોરેલી રેખાઓ અને બે સમાંતર દોરેલી રેખાઓની વચ્ચે એક જ પાયા ઉપર આવેલા કોઈ બે ત્રિકોણ હોય તેના ક્ષેત્રફળ સમાન હોય. આવું આપણે ધોરણ 9 ની અંદર ભણ્યા હતા. જો અહીં BC અને DE બે સમાંતર રેખાઓ અને એની વચ્ચે આવેલા બે ત્રિકોણ કયા કયા DEB જોયું આપણે DEB અથવા તો BDE આપણે જેમ નામ લખ્યા છે એ રીતે ભણશું BDE આ એક ત્રિકોણ એની સિવાય બીજો DEC નામ આપણે લખ્યું છે CED. તો જો બંનેની અંદર DE સમાન છે પાયો આપણે કોઈ પણ લઈ શકીએ. તો જો બંનેની અંદર એક બાજુ સમાન છે અને એક સમાંતર રેખા અને બીજી બે સમાંતર રેખાઓની વચ્ચે આવેલા છે તો આ બંનેના ક્ષેત્રફળ કેવા હોય સમાન. તો મતલબ એવો કે BDE નું ક્ષેત્રફળ બરાબર CED નું ક્ષેત્રફળ. જો બંનેના ક્ષેત્રફળ સમાન તો આ ભાગ સમાન થઈ ગયો તો આ ભાગ સમાન થઈ ગયો તો ઓલરેડી નીચેના આ બે ભાગ પણ સમાન હોવા જ જોઈએ. તો એવું કરીને આપણે અહીં સાબિત કરી દઈશું કે આ બંને કેવા છે સમાન. તો ચાલો અહીં કંઈક લખવું પડશે. શું લખવું પડશે તો કે જે અહીં શબ્દોમાં તમને સમજાયું તે અહીં આપણે લખી દઈશું. ત્રિકોણ બેના નામ લખશું BDE અને ત્રિકોણ CED. તમને ખ્યાલ આવી જ ગયો છે પરંતુ આપણે શબ્દોમાં દર્શાવવું જરૂરી છે. ત્રિકોણ BDE અને ત્રિકોણ CED એ બે સમાંતર રેખાઓ કઈ કઈ છે એના પણ આપણે નામ લખી દઈએ. બે સમાંતર રેખાઓ BC અને DE વચ્ચે આવેલા છે અને પાયો પણ બંનેમાં એક સમાન છે. કયો તો કે DE બંનેમાં સમાન છે. તો આપણે એવું લખી દઈએ કે DE વચ્ચે આવેલા છે અને એક જ પાયા પર આવેલા હોવાથી એક જ પાયા પર આવેલા હોવાથી ત્રિકોણ BDE અને ત્રિકોણ CED એ બે સમાંતર રેખાઓ BC અને DE વચ્ચે આવેલા અને એક જ પાયા પર આવેલા હોવાથી શું થશે તો કે બંનેના ત્રિકોણ સરખા થશે ક્ષેત્રફળ સરખા થશે. એટલે જો અહીં આવી રીતે લખાય કે BDE તેથી કરીને લખશું BDE બરાબર CED. આ બંને નો મતલબ શું થશે તો કે ત્રિકોણ BDE નું ક્ષેત્રફળ અને અહીં ત્રિકોણ CED નું ક્ષેત્રફળ બંને કેવા છે તો કે સમાન છે. અહીં નામ શું આપી દઈશું તો કે અહીં સમીકરણ નંબર 3 અથવા પરિણામ નંબર 3. તો હવે જો કે અહીં BDE અને CED આ બંને વસ્તુ સમાન છે મતલબ કે આ બંને સમાન થઈ ગયું. જો ઉપર સમાન જ છે AD અને આ બંને સમાન છે એવું અહીં આપણે બતાવી દીધું છે. તો એનો મતલબ કે આ એક ભાગ કેવો થઈ ગયો
સમાન થઈ ગયો. જો આગળનો ભાગ સમાન હોય તો એના પછી સામેનો જે ભાગ બરાબર માપેલો છે તે પણ કેવો હોવો જોઈએ? તો કે સમાન હોવો જોઈએ. તો અહીં આપણે લખશું કે પરિણામ 1 2 અને આ 3 પરથી આપણે શું સાબિત કરી દીધું છે? તો કે એનો મતલબ એવો થયો કે બંને પણ સમાન હોવા જોઈએ. એટલે અહીં આપણે લખી દઈશું AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં CE. આ વસ્તુ અહીં આપણે સાબિત કરી દીધી છે અને આપણી સાબિતી અહીં કેવી થઈ છે? પૂર્ણ થાય છે. તો કે જો અહીં સાબિત શું કરવાનું હતું? AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં CE. તો જો આ પ્રમાણે આપણે બોર્ડની પરીક્ષામાં આ 3 રીત અને ચોથી રીત એવી છે કે ત્રિકોણ અહીં આપણે જો તમને અહીં રીતે આપી દે કે ત્રિકોણ ABC ની બાજુ BC ને સમાંતર દોરેલી રેખા એ બાકીની બે બાજુઓ AB અને AC ને અનુક્રમે D અને E બિંદુમાં છેદે છે. તો સાબિત કરો કે AD ના છેદમાં BD બરાબર AE ના છેદમાં CE. આ ચોથી રીત આવી રીતે પણ તમને પ્રમેય પૂછાઈ શકે છે અને બોર્ડની પરીક્ષામાં વિભાગ D ની અંદર 4 માર્ક્સમાં આ પ્રમેય આપણે પૂછાય છે. જો એક વખતમાં તમને ન સમજાય તો ફરીથી તમે આ પ્રમેયનું રિવિઝન કરી શકો છો અને આ પ્રમેય ખાસ તમારે પાકો કરવો પડશે, જેના લીધે તમે પરીક્ષામાં 4 માર્ક્સ રોકડા મેળવી શકો. તો આ વિડીયોમાં આપણે અહીં સુધી રાખશું. આગળના વિડીયોમાં આનાથી આગળના પ્રમેય આપણે જોશું.